તો બનાસકાંઠાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। આશા વર્કરને લઈને હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જેમાં આશા વર્કરોના ભૂખ હડતાલનો મામલો પ્રકાશમાં આવ્યો છે। કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાલનો 8મો દિવસ જોવા મળી રહ્યો છે। ભૂખ હડતાલ પર બેઠેલી આશા વર્કર બેભાન થઈ ગઈ। આશા વર્કરે કહ્યું, અમને કંઈ પણ થશે તો જવાબદારી સરકારની રહેશે। ટોપઅપ માંગણી સાથે આશા વર્કરો ભૂખ હડતાલ પર છે। આશા વર્કર ઢળી પડતા 108 દ્વારા સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। બનાસકાંઠામાં આશા વર્કરોના ભૂખ હડતાલનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ભૂખ હડતાલ પર બેઠેલી આશા વર્કર બહેનો બેભાન થઈ ગઈ હતી। તો આશા વર્કરે કહ્યું કે અમને કંઈ પણ થશે તો જવાબદારી સરકારની રહેશે। કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાલનો 8મો દિવસ છે। ટોપઅપ માંગણી સાથે આશા વર્કરો ભૂખ હડતાલ પર છે, ત્યારે ભૂખ હડતાલના કારણે આશા વર્કર બહેનો બેભાન પણ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। આશા વર્કર બહેન ઢળી પડતા 108 દ્વારા તેઓને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। તો આશા વર્કર બહેનો ઢળી પડતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। આજે ભૂખ હડતાલનો 8મો દિવસ છે। કલેક્ટર કચેરી ખાતે આશા વર્કર બહેનો ભૂખ હડતાલ કરી રહી છે, ત્યારે કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાલનો આજે 8મો દિવસ છે, ત્યારે ભૂખ હડતાલ પર બેઠેલી આશા વર્કર બહેનો બેભાન પણ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। આશા વર્કર બહેનોએ કહ્યું કે અમને કંઈ પણ થશે તો જવાબદારી સરકારની રહેશે। ટોપઅપ માંગણી સાથે આશા વર્કરો ભૂખ હડતાલ પર જોવા મળી રહ્યા છે। આશા વર્કર ઢળી પડતા તેઓને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। આ ભૂખ હડતાલનો 8મો દિવસ છે, ત્યારે આશા વર્કર બહેનોએ કહ્યું કે અમને કંઈ પણ થશે તો તેની જવાબદારી સરકારની રહેશે। કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાલનો આજે 8મો દિવસ છે। આશા વર્કર બહેનોના ભૂખ હડતાલનો મામલો પ્રકાશમાં આવ્યો છે। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રમેશ પટેલ જોડાઈ ગયા છે। જી રમેશ, બનાસકાંઠામાં આશા વર્કરોના ભૂખ હડતાલનો 8મો દિવસ છે, શું છે વધુ વિગત? વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં છેલ્લા 8 દિવસથી આશા વર્કરો પોતાની વિવિધ માંગોને લઈ અને હડતાલ પર બેઠી છે। કલેક્ટર કચેરી બહાર આજે તેમની ભૂખ હડતાલનો 8મો દિવસ છે, ત્યારે આજે ભૂખ હડતાલ પર બેઠેલી એક આશા વર્કર બેભાન થઈ અને ઢળી પડી હતી। જો કે 108ની મદદથી તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ મહત્વની વાત કરવામાં આવે તો આશા વર્કરોએ પોતાના વેતન વધારા સહિતની વિવિધ માંગોને લઈ અને સરકાર સામે બહાર ચડાવી છે। અનેક વાર તેમને કલેક્ટરને રજૂઆત પણ કરી છે, આવેદન પત્ર પણ આપ્યા છે, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યો છે, પણ સરકાર દ્વારા તેમની કોઈ પ્રકારની માંગ સ્વીકારવામાં આવી નથી। ત્યારે છેલ્લા 8 દિવસથી આ આશા વર્કરો જે છે તે કલેક્ટર કચેરી બહાર ભૂખ હડતાલ પર બેઠી છે અને આજે એક આશા વર્કરની તબિયત લથડી હતી અને આશા વર્કર બેભાન થઈ અને ઢળી પડી હતી। જો કે આશા વર્કરને 108 મારફતે સારવાર અર્થે લઈ જવામાં આવી છે। રમેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આ ભૂખ હડતાલનો આજે 8મો દિવસ છે, જેમાં એક આશા વર્કર બહેન બેભાન થઈને ઢળી પડી હતી, તેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આશા વર્કર બહેનોએ કહ્યું કે અમને કંઈ પણ થશે તો જવાબદારી સરકારની રહેશે।